નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, કાલે 11 ડિસેમ્બરના રોજ ભાવનગર ન્યૂઝમાં આપણને એક ન્યૂઝ ટાટ ભરતીને લઈને જોવા મળેલા, જેમાં માધ્યમિકમાં આમ જોઈએ તો 6,200થી વધારે જગ્યા ખાલી રહેશે મિત્રો। તો માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં ટાટ પાસ ઉમેદવારો સાથે હાલમાં મોટો અન્યાય થઈ રહ્યો છે મિત્રો। તો આ ઉમેદવારો દ્વારા વારંવાર રજૂઆત છતાં કોઈ જગ્યામાં વધારો કરવામાં આવ્યો નથી। તો મિત્રો, આજે આપણે જોઈએ તો ન્યૂઝમાં એક ટાટ ભરતીને લઈને ખાલી જગ્યા બાબતે એક ન્યૂઝ છાપવામાં આવ્યા છે। તો આપણે થોડીક માહિતી તેના વિશે જાણકારી મેળવીએ મિત્રો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે જે કાંઈ મિત્રો ટેટ હોય કે ટાટ હોય, જે કાંઈ ન્યૂઝ ડેલી અપડેટ હોય છે તે આ ચેનલના વિડીયો દ્વારા તમને જાણકારી પહોંચાડવામાં આવે છે મિત્રો। તો જોઈએ મિત્રો, તો ગુજરાત માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત વિષયના પાસ ઉમેદવારો સામે ભરતીની જગ્યા ઓછી હોવાથી ટાટ પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે મિત્રો। હાલમાં રાજ્યમાં 7,500 શિક્ષણ સહાયક ભરતી અન્વયે પ્રક્રિયા શરૂ છે મિત્રો। તો એમની જનરલ મેરિટ યાદી પણ જાહેર થઈ ગઈ છે। આ ભરતીમાં અમુક મહત્ત્વના નિયમો જેવા કે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને સંસ્કૃત જેવા વિષયોની જગ્યા ખૂબ ઓછા પ્રમાણમાં હોવાથી ટાટ પાસ કરેલા ઉમેદવારો શિક્ષણ વિભાગ પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે મિત્રો। સામાજિક વિષયને આજના સ્પર્ધાત્મક યુગમાં જનરલ નોલેજ માટે ખૂબ જ મહત્ત્વનો પાયાનો વિષય ગણવામાં આવે છે મિત્રો। તો કારણ કે હાલમાં આપણે કોઈ પણ સીધી ભરતી જોઈએ તો ગૃહ વિભાગ હોય, પંચાયત વિભાગ હોય, યુપીએસસી હોય કે જીપીએસસી હોય જેવી ભરતીઓમાં જનરલ નોલેજનું ખૂબ જ ભારણ રહેલું હોય છે મિત્રો। ત્યારે સરકારે 3600 પાસ ઉમેદવારો સામે માધ્યમિકમાં સામાજિક વિજ્ઞાનની જગ્યા માટે માત્ર 685 જેટલી જગ્યાઓની જાહેરાત આપી છે। સામાજિક વિષયમાં પાસ થયેલ ઉમેદવારોની સંખ્યા ખૂબ જ વધારે છે। તો એવી સ્થિતિમાં ગુજરાતી અને સંસ્કૃત ભાષાના ઉમેદવારોની પણ પાસ થયેલ ઉમેદવારોની અનુક્રમે જોઈએ તો 319 સામે માત્ર 90 જગ્યાઓ ભરવામાં આવી રહી છે મિત્રો। તો એવું નથી કે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી કે સંસ્કૃતની જગ્યાઓ ખાલી નથી, જગ્યાઓ તો ખાલી જ છે, પણ અમુક જગ્યાઓ જૂના શિક્ષક ભરતી અંદાજે 5,000 જગ્યા જે એક રીતે માત્ર બદલી જ છે જેમાં રોકાયેલી છે, અને 1200 જેટલા આચાર્ય, એમ કરીને કુલ અંદાજે 6,200 કરતાં પણ વધુ ખાલી જગ્યાઓ રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો। જેથી ઉમેદવારોની માંગ છે કે ચાલુ શિક્ષણ સહાયક ભરતીમાં આ જગ્યાઓ ઉમેરવામાં આવે, જેથી ટાટ પાસ કરેલ ઉમેદવારોને આ જગ્યાનો પૂરેપૂરો લાભ મળી શકે અને તેમનું પણ જે કાંઈ સ્વપ્ન હોય શિક્ષક બનવાનું તે મિત્રો પૂરું થાય। તો આ રીતના જોઈએ તો માધ્યમિકમાં સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, આવા વિષયોમાં વધારે પડતી જગ્યાઓ મિત્રો ખાલી છે। તેમ છતાં આ વિષયોની ભરતી ખૂબ જ ઓછી કરવામાં આવી રહી છે મિત્રો। તો આમ જોઈએ તો દરેક મિત્રોએ આ અંગે જાગવું પડશે અને રજૂઆતો પણ કરવી પડશે મિત્રો। તો જ આ ભરતીમાં માધ્યમિકમાં દરેક વિષયમાં વધારો થાય એવું આપણને લાગી રહ્યું છે મિત્રો। તો જે રીતના ટેટ 1 1થી 5 ધોરણના ઉમેદવારો જગ્યા વધારવા આંદોલન કરવાના છે, તો એવી રીતે માધ્યમિકમાં પણ આંદોલન કરશો મિત્રો તો ચોક્કસ આ જગ્યામાં વધારો થશે। કારણ કે જૂના શિક્ષકો અને આચાર્યોની બદલી બાદ આમ જોઈએ તો 6,200 જેટલી જગ્યાઓ ખાલી જ રહેવાની છે મિત્રો। તો આ જગ્યાઓને જો ચાલુ ભરતીમાં ઉમેરવામાં આવે તો દરેક મિત્રોને આનો સીધો લાભ જોવા મળશે મિત્રો। તો દરેક મિત્રોએ આ અંગે જાગવું પડશે। તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં માધ્યમિક વિષયોમાં જે કાંઈ જગ્યાઓ ઓછી આવી છે તો તે અંગે ન્યૂઝમાં આપણને આ આર્ટિકલ છાપવામાં આવ્યો હતો। તો આપ સુધી આ માહિતી પહોંચે અને આપ પણ આ ભરતીમાં જગ્યા વધારો થાય એ બાબતે થોડાક જાગૃત થાવ એટલા માટે આ વિડીયો ખાસ
બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ટેટ અને ભરતીની તમામ ન્યૂઝ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહીજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.